હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે ને સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. અને આજે આપણે બનાવવાના છે દાળ પોટલી, એટલે આપણે તમને બતાવશું કે દાળ પોટલી કેવી રીતે બનાવાય. પહેલાં તો આપણે આ બટેકા લીધા છે 5, અને બટેકા આપણે બાફી નાખશું. અને પછી આપણે આ તુરની દાળ લીધી છે 1 વાટકી, પછી આપણે એ તુર બાફી નાખશું. તુરની દાળ બાફવાની છે. અને આપણું 2 પાણી ગરમ થઈ ગયું છે, એટલે હવે આપણે 2 વસ્તુ નાખી દઈશું. તો આપણે દાળનું પાણી પણ ગરમ થઈ ગયું છે, અને આપણે એમાંથી થોડુંક પાણી લઈને દાળ ગરમ પાણીમાં ધોઈ નાખશું. તો આપણે દાળ પાણી ગરમ થઈ ગયું છે, ને હવે આપણે દાળમાં ઓરી દઈશું. દાળ આપણે ઓરી દીધી છે, ને હવે આપણે એમાં હળદર ને મીઠું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. પછી આપણે ઢાંકણું બંધ કરી દઈશું. તો આપણે દાળ અને બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે મસાલો કાપી લઈશું બટેકાનો. તો આપણે બટેકા બફાઈ ગયા છે ને સુંદર પણ થઈ ગયો છે, ને બધા મસાલા કટિંગ થઈ ગયા છે. હવે આપણે બટેકા વઘારી નાખશું. હવે આપણે વઘારી નાખશું. વઘાર ચાલુ કરી દીધો છે, ને પેલા તો આપણે જીરું નાખી દેવું આખું. પછી વઘાણી નાખી દઈશું. પછી ડુંગળી બોળી જઈશું. ડુંગળી થોડીક સડવા દઈશું. હવે આપણે દાળ પણ બફાઈ ગઈ છે, ને હવે મસાલો વઘારીને તૈયાર કરી નાખ્યો છે, ને હવે આપણે દાળ વઘારી નાખશું. પેલા આપણે રાઈ નાખી દઈશું. પછી આપણે પાણી નાખી દઈશું, ને જીરું બધો મસાલો નાખી દઈશું. મસાલો નાખી દઈશું. આપણે દાળનો વઘાર તૈયાર થઈ ગયો છે, અને દાળ વઘારી નાખી છે. એમાં મરચાં અને ટમેટા ને એવું તો કાપીને નાખી દીધું હતું. પેલા લીંબુનો રસ નાખી દીધો. આપણે થોડું પાણી નાખ્યું ને થોડુંક મીઠું નાખ્યું, ને હવે 2 પાવડા તેલ નાખી દઈશું. અને થોડોક ઘઉંનો લોટ નાખી દઈશું. થોડોક ચણાનો લોટ પણ નાખી દઈશું. અને પોટલીનો લોટ આપણે બાંધી લઈશું. ચણાનો લોટ ને ઘઉંનો લોટ 2 નાખીને મિક્સ કરીને એનો લોટ બાંધી લેવાનો છે પોટલી હાટું. હવે આપણે આને હરખુંથી મળી નાખશું, અને પોટલીનો લોટ તૈયાર કરશું. પછી આપણે આની બનાવશું પોટલી. તો હવે આપણે પોટલીનો લોટ બંધાઈ ગયો છે. લોટ બાંધવાનો તૈયાર છે. એમ અંધારું થઈ ગયું છે, અને રસોડામાં ગરમી પણ એવી થાય છે. પોટલી બનાવવા આપણે નાની નાની માથાની રોટલી કરવાની છે, અને બહુ જાડી નથી રાખવાની, પતલી કરવાની છે. તો હવે આપણે રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે એને પોટલી કરી નાખશું. એમાં આપણે મસાલો નાખી દઈશું બટેકાનો. તો
આવી રીતે પોટલી કરવાની છે. બધી પોટલી આપણે આવી રીતે કરી નાખશું. તો આપણે એટલી પોટલી બનાવી નાખી છે અને જેટલી બનશે એટલી બનાવી નાખશું. પછી આપણે દાળમાં નાખી દઈશું. આવી રીતે પોટલી વાળી નાખવાની. મોદક જેવો લાગે કા ગણેશજીના મોદક જેવો. તો આપણે પોટલી બનીને તૈયાર છે ને હવે આપણે પોટલી દાળમાં નાખી દઈશું. દાળ પણ આપણી ઉકળી ગઈ છે ને હવે આમાં નાખી અને કડીક પાકવા દઈશું. હવે આપણે દાળ પોટલી પાકે છે અને ધીમા તાપે પાકવા દેવાની છે અને સરસ મજાની દાળ પોટલી આપણી બની છે. ને પછી આપણે બની જાય એટલે પાકી જાય એટલે ખાવા બેસી જવાનું છે. હવે આપણી દાળ પોટલી બનીને તૈયાર છે. સરસ મજાની ઉપર આવી ગઈ છે. હવે એમાં આપણે કોથમરી નાખી દઈશું. આપણી દાળ પોટલી બની તૈયાર છે અને હવે બેસી જશે જમવા. હવે આપણી દાળ પોટલી બનીને તૈયાર છે ને આપણે હવે બેસી ગયા છે જમવા. અને હાલો બધા જમવા. અને મારે જીયનભાઈ તો કેવડા ખાવા મળ્યા છે. કેવડા આપણે વીણવા ગયા હતા ને કેવડા છે સરસ મજાના આવી ગયા છે. દીક્ષુને કેવડા બહુ ભાવે છે એટલે એ તો નકરા કેવડા જ ખાશે. અને હાલો બધા જમવા. તો આ હતી આપણી દાળ પોટલી ને બના રહેજો આપણી ચેનલમાં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.